મિત્રો ક્યારેક ક્યારેક ધર્મ કરતા ધાડ પડે એવું પણ બની શકે। મારી સાથે બન્યું। જો 2 દિવસ પહેલા આ પરીક્ષા ચાલે છે વિદ્યાર્થી મિત્રોની, તો અમે અહીંયા મહાલક્ષ્મી જ્ઞાનદીપ સ્કૂલ છે ત્યાં પરીક્ષા દેવા વિદ્યાર્થીઓ બહુ બધા આવતા હોય, એના વાલીઓ મૂકી જાય, પછી પાછા લેવાના સમયે ભૂલી જતા હોય કે મોડા પડતા હોય, ખબર નહીં હવે। તો 2 દીકરીઓ અમારી પાસે આવી, બરાબર જ્ઞાનદીપ સ્કૂલની બાજુમાં હું સાકર ટેટી વેચું છું અત્યારે। તો મને કે અંકલ ફોન આપો ને, તો મેં એને ફોન આપ્યો। ઘડીકમાં એને 3 થી 4 કોલ લગાડી દીધા। એમાં 3 કોલ ઉપડ્યા નહીં અને 1 કોલ ઉપડ્યો એટલે એને લઈ પણ ગયા, અને એના હાથમાં પેપર ને બધું એનું પાઉન્સ ને એવું હતું બધું। એટલે ફોન એલાઉડ ન હોય, એટલે એને કોઈનો સહારો લેવો પડે ને આપણે આપવો પણ પડે। માનવતાની દ્રષ્ટિએ વિદ્યાર્થી મિત્રો છે તો એને એવી હેલ્પની જરૂર હોય તો ક્યાંય મૂકવા પણ જવા પડે, અથવા તો એને કોઈ લેવા નથી આવતું તો એને ફોન પણ આપવો પડે। તો ઘડીકમાં એને 3-4 કોલ કરી દીધા, એમાં 3 કોલ ફેલ ગયા, 1 કોલ ઉપડ્યો અને લઈ ગયા। પછી આગળના જે 3 કોલ કર્યા હતા એ આપણને ખબર ન હોય, એટલે સામે ફોન આવે કે તમે કોણ બોલો છો? આપણે કહીએ હિંમતભાઈ બોલું છું, ને તમે શું કામ કોલ કર્યો હતો? આપણને તો ખબર ન હોય, પેલી દીકરીઓ 2-3 કોલ કરીને ફટાફટ જતી રહ્યું છે। તો મારું કહેવું એવું છે, કોઈ ફોન કરવા માગે તો આપણે આપણા હાથે લગાડી દેવો, એની પાસેથી નંબર લેવો તો આપણને યાદ રહે ટૂંકમાં। પછી આપણે જવાબ દેવામાં વિલંબ થાય તો એને એમ થાય કે ભાઈ એને ફોન હું કામ કર્યો હશે, એટલે ન બોલવાનું બોલે। પછી આપણે ઘણું બધું કહીએ કે ભાઈ અમારું વ્યસન મુક્તિનું કામ છે, અમે ટેટી વેચીએ છીએ, તમારે ટેટી બાબતનું કામ હતું કે વ્યસન મુક્તિનું કામ હતું કે વેટ લોસનું કામ હતું। આપણે જે કાંઈ પ્રવૃત્તિ કરતા હોય, જે બિઝનેસ કરતા હોય એનું બધું કહીએ, પણ એને એ બાબતનો ખ્યાલ જ ન હોય, કારણ કે મિસ કોલ કરીને વહી ગઈ છોકરી હોય, એની દીકરી હોય, અને એને ખબર નથી, એટલે એનો કાંઈ વાંક નથી, આપણો કાંઈ વાંક નથી। આપણને ખબર નથી કે આપણે ફોન આપ્યો તો એમાં 2-3 કોલ મિસ કોલ થઈ ગયા છે ને આ વ્યક્તિ ઉપાડ્યા, પછી આપણને યાદ આવે તે આપણે હામો કરીએ ત્યાં ઘણું બધું મોડું થઈ ગયું હોય। એટલે આવું બને, ધર્મ કરતા ધાડ પડે એટલે આપણે આપણી જાતે ફોન લગાડી દેવો, કારણ કે આપણને ખ્યાલ ન હોય તો ક્યારેક વડસડ થાય ને આમાંથી મોટું રૂપ પણ ધારણ થઈ જાય। એટલે આપણે રોડ ઉપર અત્યારે બેઠા છીએ તો આવી કોઈ હેલ્પ માગે તો કરવી પણ પડે, કારણ કે આપણે કોઈ ગુરુ કે દલાલ કે એજન્ટ કે એવું જ કાંઈ છે નહીં, ચાલો પગ લાંબો કરીને આવક આવે, એટલે ધંધો બિઝનેસ તો કરવા જ પડે, કાંઈકનો કંઈક ધંધો કરતા હોય। અમે અત્યારે સાકર ટેટી વેચીએ છીએ, કાંઈ ભવિષ્યવાણી જ કરતા નથી કે ભાઈ ગેસ થઈ રહ્યો છે, હમણાં ગેસ આવી જાય ને મારા ગુરુનો આદેશ છે ને મારા હનુમાન દાદાનો આદેશ છે ને, એવું તો કાંઈ આપણને આવડતું નથી ને એ કરી ન શકીએ ને। એટલે નાનો મોટો બિઝનેસ કરીને આપણે આપણું ચલાવતા હોય, એમાં ક્યારેક આવું બની જાય તો મારે દરેક મિત્રોને કહેવાની એટલી ભાવના કે ભાઈ આવું ક્યારેક બને, ધર્મ કરતા ધાડ પડી કહે ને, એ જો આવું થાય કે ભાઈ આપણે હેલ્પ માગે છે તો હકીકતમાં આપણે માનવતાની દ્રષ્ટિએ આપણને ખબર છે કે પરીક્ષાર્થીઓને અંદર ફોન એલાઉડ ન હોય, બહાર નીકળે એટલે એના સ્વજનો વાલીઓ લેવા આવવાના હોય, એ કોઈ કારણોસર મોડા પડ્યા હોય અથવા તો ભૂલી ગયા હોય તો એ ફોન કરે એને, પણ ફોન કરે તો સામે પાછો ફોન ઉપડે નહીં, 2-3 કોલ કરે તો ઉપડે નહીં ઘરના સભ્યોને, 4થા કોલે ઉપડ્યો અને એ વ્યક્તિ લઈ પણ ગયા એને, પણ બીજા આગળના 3 કોલ છે એ તો આપણને ફોન કરીને પછી કહે કે ભાઈ તમે અમારામાં ફોન કર્યો જ શું કામ? એટલે આવું થાય, મોરો દઈ દે પછી તો વાલીને ખબર ન હોય તો શું થાય? પછી યાદ આવે ને આપણે એને ફોન કરીને પાછા કહીએ કે ભાઈ કોઈ છોકરીઓએ કોલ કર્યો તો તમારામાં, તો એ તમારી છોકરીઓ તો જ્ઞાનદીપ સ્કૂલની અંદર આવી હતી પરીક્ષા દેવા, તો એને અમારી પાસે હેલ્પ માગી હતી, ત્યારે એમ કે હા સોરી, એટલે આવું પણ બનતું હોય, એટલે ખાસ ધ્યાન રાખવું। ધન્યવાદ।